खबर गुजरात के बनासकांठा से आ रही है। गुजरात मॉडल की बात एक समय पूरे देश में की जा रही थी, जब मोदी जी को 2014 में लोकसभा चुनाव में प्रमोट करना था। लेकिन सच्चाई कुछ और ही है। जहां भाजपा शासित अन्य राज्यों में हाईटेक सिस्टम है, वहीं गुजरात आज भी उससे अछूत है। मामला थराद तालुका का है, जहां छात्रों को परेशान किया जाता है और वे अपनी पढ़ाई छोड़कर लॉबी की कतार में खड़े होते हैं। बस पास के लिए सर्वर डाउन होने से छात्र परेशान होते हैं। ન્યૂઝની અંદર પોચાભાઈ ચૌધરી સાથે અત્યારે થરાદ તાલુકાની અંદર અત્યારે આ બસ સ્ટેન્ડ તમને દેખાઈ રહ્યું છે। બસ સ્ટેન્ડની અંદર વિદ્યાર્થીઓ અત્યારે લગભગ સવારથી કરીને લાઇનમાં ઊભા છે। અત્યારે સર્વર ડાઉન બતાવી રહ્યું છે। એવું કહેવા માંગે છે કે જે આપણે વિદ્યાર્થીઓને પૂછી જોઈએ કે તમે કેટલા સમયથી લાઇનમાં ઊભા છો અને હેરાન થાય છે। અત્યારે ભણવાનું છોડીને વિદ્યાર્થીઓ અહીંયા લાઇનમાં ઊભા રહ્યા છે। કેટલા સમયથી ભગત તમે લાઇનમાં ઊભા છો? તો કલાક થઈ છે। તમે કેટલા સમય લાઈનમાં ઊભા? કલાક સાડી કલાક થયો છે। કલાક જેવું થયું એટલે સર્વર ડાઉન છે, એના કારણે તમારે લાઈનમાં ઊભું રહેવું પડે છે। હવે ઊભા હતા કોઈ ખબર નહીં, લગભગ સર્વર ડાઉન જ હશે ને। આપ જોઈ શકો છો રીડ ન્યૂઝના માધ્યમથી અત્યારે વિદ્યાર્થીઓ એવો કહેવા માંગી રહ્યા છે કે સર્વર ડાઉન હોવાના કારણે અત્યારે લાઈનમાં ઊભું રહેવું પડે છે। આપ જોઈ શકો લાઈન કેટલી લાંબી છે। અત્યારે થરાદની અંદર બસ સ્ટેન્ડની અંદર લાઈન બારે જે પાસ માટે કરીને લાઈન રાખવામાં આવે છે।